મિત્રો જય સિયારામ। તો આજે છે રવિવાર અને તમને તો ખબર જ હોય કે આજે છોકરાઓને બધાને સ્કૂલે રજા હોય એટલે આજે ઘરે છે। અને મારે આજ તો બ્લોગ મેં મોડો જ ચાલુ કર્યો છે કારણ કે આજે મોડા લગી તો હિતુન ભૂમિ ને બધા સ્કૂલવાળા બધા ઘરે હોય એટલે એને સુવાનું હોય ને મારે જવાનું હોય કામે। તો આજે એમાં એવું થયું જલપાઈ સૂતી હતી બધાને હારે તો મારે થતું હતું મોડું એટલે સવારમાં બ્લોગ મેં ચાલુ નહોતો કર્યો ને એમનો નાસ્તા કર્યા વિનાનો વયો ગયો હતો। અત્યારે બપોર થઈ ગયા છે અને બપોરનો સમય છે ત્યારે 12:30 અને હું આવ્યો છું ઘરે જમવા। એટલે આ બધા છોકરા બધા તૈયાર થાય ને ફટાફટ આમ વ્યવસ્થિત બેસી ગયા છે। તો બધાને મુલાકાત કરાવું તમને કે આજે છે રવિવાર એટલે શું કરવાના છે એ તો મને કાંઈ ખબર નથી। તો આજે કાંઈ ખાસ બનાવ્યું હોય છે કારણ કે રવિવાર હોય એટલે છોકરાઓ ઘરે હોય। તો આ છે અમારા ભૂમિબેન, જય સિયારામ। આ છે અમારા ધ્રુવીબેન। આજ બધા આજે રવિવારની રજા હોય કે નહીં હે તો મોબાઈલ લઈને અમારા બેન બેસી ગયા છે અને આ બેનના હાથમાં મોબાઈલ છે પણ જો આ બાજુ મૂકી દીધો છે। મોબાઈલ જોશે પછી લેશન કરશે અને રમશે। આજે રવિવારની છુટ્ટીઓ અને આ છે મારા મમ્મી જો। તો હજી તો આ વાગ્યા છે 12:30 કેટલા 12:30 થયા છે અને મારા ઘરે રસોઈ બની ગઈ છે અને અહીં હજી ગુવાર કટિંગ થાય છે બરાબર છે। એટલે હમણાં મારો પપ્પા આવશે એટલે તમને ખબર જ હશે કેમ શું થાય એ ધબધબાટી બોલશે। એટલે ભાઈ આને તો 32 ભાતના ભોજન બનાવ્યા લાગે છે। આ તમારો સુપર સન્ડે લાગે છે મને। આ અમારા હિતુભાઈ જોવો જય સિયારામ। લેશન બેશન કરી નાખજો રવિવાર એટલે આવે છે હે। તો પછી બપોર પછી શું કરશો તમે કરી નાખ્યું હોય તો? એટલે કેમ કાંઈ નહીં લેશન થઈ ગયું હોય તો બપોર પછી આખો બપોર હોય હા તો એ સમયમાં શું કરશો તમે? રખડવાનું હોય રવિવાર એટલે આવે છે। કંઈક સારું બોલ ને સારું કર। તો આ છે જલપા જોવો રસોઈની એટલે આ શું તે બધું બનાવ્યું જલપા? હાલો કેમ છો બધાને? જય સિયારામ। તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો છે પણ મોડો કર્યો છે કારણ કે આજ રવિવાર હતો અને છોકરાને રજા હતી। જનકને મેં કીધું તમે છે ને વ્યા જાજો તમારી રીતે નાસ્તો કરીને અમે અમારા ટાઈમે ઊભા થાઉં નાસ્તો કરશું અને નાસ્તા પાણી કર્યા 10 વાગે। અને આજે બનાવવાનું હતું આપણે દાળ ને ઈડલી અને કાલ મેં દાળ ને ચોખા બે પલાળી દીધું હતું અને આજ રવિવાર હતો છોકરાને રજા હતી એટલે મેં કીધું આપણે છે ને બપોરે દાળ ને ઈડલી મેં જનકને ફોન કર્યો મેં જનક દાળ ને ઈડલી હાલશે? મને કે શાક રોટલી તો જોહે એમ। તો મેં કીધું આ ડબલ મહેનત થાય ને મેં કીધું તે જો દાળ ને ઈડલી મેં બનાવ્યા છે ને હવે ઈડલી આપણે બને છે જનક આવી ગયા છે તો હમણાં જમવા બેહાડવા છે એટલે મેં આજ રવિવાર છોકરાને સારું બનાવીને દઈ દઈએ પછી પાછું હું નિશાળે સવારમાં જવાનું હોય તો કાંઈ સમય રહે નહીં એટલે મેં તો અત્યારે બનાવી નાખું। તો આજે દાળ છે આપણે બનાવી છે ભાવનગરી દાળ ઈડલી। ખબર તો હશે ઘણા ખરા ભાવનગર જતા હોય દાળ ઈડલી ખાતા હશે તો આજની છે આપણે દાળ ઈડલી અને આ ખીરું મેં બનાવી નાખ્યું હતું કાલે ચોખા દાળ પલાળી દીધા હતા। તો દાળ ઈડલી ખાવા બી આવો અને બ્લોગ પૂરેપૂરો જોજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સપોર્ટની જરૂર છે જાજી જાજી। એટલે જેમ બને એમ તો દાળ ઈડલી ખાવા હાલો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો અને હાલો તો જો બને છે ગરમ ગરમ ઈડલી દાળ। તો હાલો જો ઈડલી બની ગઈ છે। મારી મમ્મી કહે છે કે તું શાકી જો કેવી બને છે તો હું શાકું છું। મસ્ત બને છે ઈડલી તો। મારા મમ્મી ને પપ્પા મહેનત કરે છે એટલે તમારો સપોર્ટ જોતો છે જો શેર લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ આપજો। મસ્ત બને ઈડલી ખાવી વાલા। હાલો મિત્રો તો શિયાળામાં તો થોડોક ઠંડી હોય એટલે બપોરે કામેથી આવો ને એટલે હું છે ને તડકે બેસી જાઉં કારણ કે અમારે તો વધારે પ્રમાણમાં ઠંડી છે। તો તમારે ત્યાં કેટલીક ઠંડી છે એ મને કોમેન્ટમાં કહેજો। અને મને તો તડકો અત્યારે ગમે કારણ કે આખો દી પાછું ટાટા સાંજે કામ કરવાનું હોય બંધમાં ઓફિસની અંદર બેસવાનું હોય એટલે આમાં તઈને કાંઈ ઠંડી ન લાગે પણ બહાર નીકળી એટલે તડકો વધારે ગમે। અને અમારો ઓલો દીશુ અને ભૂમિન છે ને હું તમને બતાવું એ છોકરી છે ને ધૂળ ખાય છે તો હું તમને બતાવું જો
આ છોકરી નાની હતી ને ત્યારે ધૂળ ખાતી હતી અને જો અત્યારે ધૂળથી રમવાનું કારણ શું હોય તો એ બધા એના હવના કામમાં પડી જાય ને તો આ ધૂળથી રમશે એટલે આપણને એમ થાય કે રમે છે પણ ધીમેથી મોઢા મૂકી દે. મિત્રો તમને ખબર હોય તો નાના છોકરા હોય એટલે એ ધૂળ શું લેવા ખાતા હોય તમને ખબર છે ને કે મને થોડી ઘણી ખબર છે કે એના શરીરની અંદર અમુક પ્રકારના વિટામિન ઘટતા હોય બરાબર છે એટલે વિટામિન ઘટે ને એટલે એને ધૂળ ખાવાનું મન થાય એટલે અમારી બેન ધૂળ ખાતા હવે નથી ખાતા પહેલાં ખાતી હતી પણ એ ત્યાં રમતી હતી ને એટલે મને યાદ આવી ગયું એટલે મેં લઈ લીધું છે અને બપોરે કામેથી આવતો હતો એટલે હું ભાજી લઈને આવ્યો છું તો જલપા અત્યારે છે ને એની હાંજની તૈયારી કરવા મળી છે હું તમને બતાવું ત્યાં તડકે એ બેહી ગઈ છે કાંટી વાળું વસ્તુ લઈને આવે તો આ વેલા હાર કરવું પડે હાંજે ટાઈમનું ન મજા આવે તડકો ખાઈ લઈએ ને ભાજી સાફ થઈ જાય અને આ છોકરા જો અહીંયા બાયધા રાખે છે આજ રવિવાર છે ને એમાં કાંઈ ઘટે નહીં એટલી મસ્તી કરશે છોકરાઓ. બે મોટા છે ને એ બે ખોટા છે આ બે મોટા છે ને दो भाई हम दो भाई दोनों ही तबाही. મારા વિપુલભાઈ કરે છોકરો નાનો જો ને જો એના પેંડા ખાય છે ને ભગવાન એને 100 વર્ષનો કરે ને હજી એક દીકરો આપે. વિપુલભાઈ કરે દીકરો નાનો જો છે અને જો એના ભાઈના લગ્ન છે ને કંકોત્રી દેવા આવ્યા છે એટલે મારા ને બાપુને એને ખાવાના હાલા પાડી દેવા ને બાપુ. મારા કાકાના લગ્ન હોય અને મારે ગાવું હોય ત્યારે જલપા કાકી તૈયાર રહેજો મારા કાકા ફોર્ચ્યુનર લઈને આવે છે. મારા કાકાની એગ્રી પડે છો તૈયાર રહેજો માંડવિયા. આવડા આવડા રોડ રસ્તા ચોપન હાલો મિત્રો તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જણાવજો. નવરા બેઠા બેઠા છે ને જો આવા છોકરાઓને આવા નહીં એવા કન્ટેન્ટ શું છે તો મને કહે કાકા આપણે આવું કે એક કન્ટેન્ટ કે બ્લોગમાં બનાવીએ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે મિત્રો તે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીને જણાવજો. ફરી પાછા મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય સિયારામ.